ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હોમિયોપેથી કેટલું ફાસ્ટ રિઝલ્ટ આપી શકે છે એ હું તમને આજે એક પેશન્ટના વિડીયો દ્વારા બતાવીશ. પેશન્ટને પિત્તાશયમાં મસો અને પથરી છે. છેલ્લા 8 વર્ષથી ઉલટીઓ બંધ થતી નથી. ખાધેલું કશું જ ટકતું નહોતું. છેલ્લે જ્યારે મારી પાસે આવ્યા ત્યારે દિવસમાં 5 થી 6 વાર પેટ સાફ કરવા જવાની પણ કમ્પ્લેન હતી. બધા જ પ્રકારની ટ્રીટમેન્ટ લઈ ચૂક્યા છે. દિવસમાં અલગ અલગ 5 થી 6 પ્રકારની ગોળીઓ ગળવા છતાં ઉલટીઓમાં કોઈ જ રિઝલ્ટ મળતું નહોતું. પેશન્ટની તકલીફ કંટ્રોલમાં ન આવતા છેલ્લે પેશન્ટને મગજ શાંત રાખવા માટે ઊંઘની ગોળીઓ પણ આપવામાં આવી છે. 8 વર્ષથી સતત ઉલટીઓ રહેવાને લીધે અન્નનળી અને જઠર વચ્ચેનો વાલ નબળો પડતા પેશન્ટને એન્ડોસ્કોપી પણ કરવામાં આવી છે. તો ફ્રેન્ડ્સ, આ કેસ દ્વારા મારે તમને ફક્ત 2 જ વાત સમજાવવાની છે. પહેલું કે 8 વર્ષથી બંધ ન થતી ઉલટીઓમાં હોમિયોપેથીએ ફક્ત 1 જ મહિનામાં રિઝલ્ટ આપ્યું છે. અને બીજું કે પિત્તાશયમાં જ્યારે પણ મસો ડાયગ્નોઝ થયો એ વખતે જે કોઈ લક્ષણો હોય રોગની શરૂઆતમાં એ ખૂબ હળવા હોય છે અને એ જ સમયે જો પ્રોપર હોમિયોપેથિક ટ્રીટમેન્ટ કરવામાં આવી હોત તો પ્રોબ્લેમ આટલે સુધી પહોંચ્યો ન હોત. પેશન્ટ અત્યારે ફક્ત હોમિયોપેથિક દવાઓ ઉપર જ છે અને ઊંઘની ગોળીઓની પણ હવે જરૂર નથી. તો ફ્રેન્ડ્સ, હવે જુઓ પેશન્ટનો લાઈવ વિડીયો. હા, શું નામ છે બેન તમારું? પાંચનબેન. બરાબર. અને અહીંયા શાની દવા ચાલુ કરી છે? વોમિટ દવા. હા, શું તકલીફ શું હતી? ઉલટી થતી બહુ જ. હા, પણ ઉલટીનું કારણ શું હતું? સોનોગ્રાફીમાં શું હતી તકલીફ રિપોર્ટમાં? મચ્છુ આવ્યો ને પથરી આવી. હા, કઈ જગ્યાએ, શામાં? પિત્તાશયમાં. બરાબર. અને તકલીફમાં ઉલટીઓ ને ઝાડા થતા? હા, પાચન નહીં થતું. જે જમતી એવું જઈ આવતી અને વોમિટ ઉલટી થતી ચાલુ રહેતી. બરાબર. હાથ દાન થતી. હવે ઉલટી બંધ થઈ ગઈ અને ટાઈમે હવે બધું રેગ્યુલર હાલે છે. કેટલા સમયથી તકલીફ હતી ઉલટીની? 8 વર્ષ થયા. બરાબર. તો ઉલટીઓ ટૂંકમાં આગળ દવા કરાવી તો ઉલટીમાં ફરક પડ્યો? થોડાક દિવસ ફેર પડે. પ્રાઇવેટ દવા લઈ ફેર પડે, પછી પાછું એવું ને એવું થાય. વળી પાછી દાખલ કરે તો થોડાક દિવસ સારું રહે. પછી અહીંયા વોમિટ દવા ચાલુ કરી હતી, પછી સારું રહેશે. હવે મને ઉલટી નહીં થતી. અને આ હોમિયોપેથિક દવા ચાલુ કર્યા પછી હવે સારું છે મને. કેટલા સમયમાં ફરક પડી ગયો તમને? મહિનામાં ફેર પડી ગયો. બરાબર. ઉલટી બિલકુલ અત્યારે નહીં થતી? ના. બરાબર. ઉલટી બિલકુલ બંધ થઈ ગઈ. ઉલટી બંધ. અને પેટ સાફ કરવામાં પણ ફાયદો છે ઘણો. ઓકે, બરાબર. હવે નહીં થતું. બરાબર, સારું. થતું એવું નહીં થતું. ઓકે.